જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે કે ભાઈ આવનારું અઠવાડિયું આપના માટે શું લઈને આવ્યું છે, કયા ઉપાય કરવા જોઈએ, કયો કલર, કયો અંક આપણને સપોર્ટ કરી જશે. તો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આ સમય થોડોક સાચવીને ચાલવાનો રહેશે. શનિની સાડાસાતીનો પહેલો પાયો શરૂ થયો છે, તો આર્થિક બાબતો આપણને સતાવી શકે છે. આર્થિક પરિસ્થિતિ આપણી તંગ બનતી દેખાય છે. તો મિત્રો, આ અઠવાડિયામાં મેષ રાશિવાળા આર્થિક સદ્ધરતા માટે કોઈક મોટા જોખમ ઉઠાવી શકે છે. પણ આ અઠવાડિયામાં અમારી સલાહ મુજબ કોઈ પણ પ્રકારનું આર્થિક મોટું જોખમ કરવું નહીં. આવનારો સમય થોડોક મુશ્કેલી ભર્યો દેખાય છે, તો આપણે એમાં ફસાઈ ન જઈએ, આપણા પૈસા અટવાઈ ન જાય, આપણી રોકેલી મૂડી પરત ન આવે એવા બનાવો બની શકે છે. તો આપણે આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખીને ચાલવું જરૂરી દેખાય છે. હા, આ અઠવાડિયામાં આ જે કપરી પરિસ્થિતિનો સામનો કરીશું, એમાં આપણી જે સામનો કરવાની પરિસ્થિતિ જે છે તે આપણે સંભાળી શકીશું. આપણી પ્રતિકાર કરવાની શક્તિઓ વધશે અને કંઈક નવું શીખવાનો આપણને સમય મળશે. અત્યારનું જે ગ્રહમાન છે તે એવું છે કે ભાઈ આપણને આર્થિક બાબતમાં સતાવી શકે છે, પણ આપણી ક્ષમતામાં વધારો પણ કરી શકે છે. તો અત્યારની જે પરિસ્થિતિ છે એને સાચવીને ચાલીએ, એને સંભાળીને ચાલીએ, નવા કોઈ જોખમ ન કરીએ તો ઘણા ફાયદા થાય. આ અઠવાડિયામાં ઘણા બધા જે લોકો જીવન જરૂરિયાતની વસ્તુનો વેપાર કરે છે એ લોકો માટે આ અઠવાડિયું ફાયદાકારક સાબિત થાય. અને જે કારીગર વર્ગ સાથે કામ કરે છે એ લોકોને માટે આ અઠવાડિયું થોડું મુશ્કેલી ભર્યું દેખાય છે. તો મિત્રો, કોઈ પણ પ્રકારની ઉતાવળ નહીં કરતા, સંભાળીને ચાલજો અને જે તમારા હાથમાં છે એને સાચવવાનો પ્રયાસ કરશો તો આ અઠવાડિયું તમને મદદરૂપ થઈ જાય. જે લોકો સરકારી નોકરીમાં છે એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. પ્રમોશનની શક્યતાઓ નકારી નથી શકાતી. અને જે લોકો સેફટીના કામમાં જોડાયેલા છે, પોલીસ ખાતામાં નોકરી કરે છે, એવા લોકો માટે આ અઠવાડિયું થોડું વધુ પડતું કામ કરવું પડે એવા સંજોગો લઈને આવેલું છે. તો મિત્રો, આ બાબતોમાં ધ્યાન રાખજો. નોકરિયાતોએ પૂરતું ધ્યાન આપવાનું. નોકરિયાતોએ પોતાના કામમાં કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી નહીં તો નોકરી ગુમાવવાનો સમય આવે અને શનિની અસર તમને મોટી થતી દેખાય. તો શનિની આરાધના ચોક્કસ કરજો, પણ કોઈ પણ પ્રકારના ખોટા જોખમ કરવા નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે સાસરી પક્ષ, મોસાળ પક્ષ ફાયદાકારક દેખાય છે. સંતાનોના અભ્યાસ અંગેની થોડી ઘણી ચિંતાઓ તમને સતાવે. પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે, રિઝલ્ટ્સ આવવાની તૈયારી છે, એનું ટેન્શન બહેનોને થોડું ઘણું સતાવી શકે છે. તે સિવાય ગરમીના પ્રહારથી બચવાની જરૂરિયાત છે, તો બને ત્યાં સુધી ગરમીથી સાચવીને ચાલજો, જેથી કરીને આપણે આપણા આરોગ્યને સાચવી શકીએ. અને નોકરી કરતી બહેનોએ ખૂબ સાવધાની રાખવાની છે. નાનો મોટો વેપાર કરે છે એ બહેનોએ પણ ખાસ સાવધાની રાખવાની. બને ત્યાં સુધી ઉધાર માલ આપવો નહીં, તો ચોક્કસ તમે પોતાની જાતને, પોતાના કામકાજને સંભાળી શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે. તો હવે લગભગ પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે, ફક્ત બસ રિઝલ્ટ્સ આવવાની તૈયારી છે. પણ જે 10માની પરીક્ષા, 12માની પરીક્ષા આપીને બેઠા છે એ લોકો માટે હજુ થોડો સમય છે. રિઝલ્ટ્સ આવ્યા પછી તમે તમારી આગળની લાઈન નક્કી કરી શકશો. પણ જે વિદ્યાર્થીઓ 1થી 9માં અને બીજા ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા વિદ્યાર્થીઓએ
થોડીક રાહ જોવાની જરૂરિયાત દેખાય છે. ખોટી ઉતાવળમાં કોઈ પણ કામ કરતા નહીં. અને મિત્રો વેકેશન છે તો ગરમીમાં રખડવું નહીં તો આવનારા નવા સત્રની શરૂઆતમાં જ આપણને તબિયત અંગે તકલીફ ઊભી થઈ શકે છે. તો વિદ્યાર્થીઓએ આ બાબતમાં જરૂર સંભાળવું. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે ગુલાબી કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું ને તો અત્યારે તમારે ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે અને તડકાની ગરમીથી બચવાનું છે. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી દૂધની બનાવટનો ઉપયોગ કરો ખાવા પીવામાં તો પહેલાં ચેક કરજો કે સારી છે કે વાસી છે. કારણ કે અત્યારે ગરમીમાં દૂધની બનાવટો જલ્દી બગડવાની શક્યતાઓ હોય છે. તો આ ખોરાક લેતા પહેલાં ચકાસણી જરૂર કરજો, નહીં તો પેટને લગતી બહુ મોટી તકલીફ તમને પડી શકે. અને મિત્રો તડકામાં જે લોકોને પહેલેથી જ માથું દુખવાની તકલીફ છે એવા લોકોએ આ અઠવાડિયામાં સંભાળીને રહેવું જરૂરી છે. બહાર નીકળો તો માથા પર લાઇટ કલરની કેપ જરૂર નાખજો, નહીં તો માથું વધારે દુખશે અને મુશ્કેલી વધતી દેખાશે. તો મિત્રો હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિએ ખાસ તો હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, હનુમાનજીની આરાધના કરવી જોઈએ. હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને ભગવાનને આ સિંદૂરનો ચોલો ચડાવવો જોઈએ. ભાઈ સાથેના સંબંધો સુધારવા જોઈએ. મીઠો પ્રસાદ હનુમાનજીને ચડાવીને ખાવો અને ખવડાવવો જોઈએ. ખાસ આ અઠવાડિયામાં છે ને ભાભીની સેવા કરજો તો તમને વધુ સારા ફાયદા મળશે. કોઈક વિધવા સ્ત્રીના આશીર્વાદ તમને બહુ સારું પરિણામ આપી જાય. અને એમાં પણ જો કોઈ મોટી ઉંમરની ગરીબ વિધવાઓ હોય તો એનો આશીર્વાદ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થાય. અને મિત્રો શનિની આરાધના ચૂકતા નહીં, બરાબર? ચોક્કસ કોઈ અંધ વ્યક્તિને જમાડો, શનિની આરાધના કરો, નારિયેળનું દાન કરો, ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે આ અઠવાડિયું થોડું સારું સાબિત થાય. તમારો જે પ્રભાવ છે, તમારી જે પર્સનાલિટી છે એમાં ખાસો એવો સુધારો આવતો દેખાય છે. તો જ્યારે આપણો પ્રભાવ વધારીએ ને ત્યારે ઘણા બધા કામો સરળ થતા દેખાય છે. તો મિત્રો આ અઠવાડિયામાં ખરેખર કહું તો મહત્ત્વના, અગત્યના અને લાંબા સમયથી અટકી પડેલા કામો પર ધ્યાન આપશો તો હું એવું માનું છું કે ચોક્કસ તમને સારા પરિણામો પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં જે લોકો નોકરી કરે છે એ લોકોને ઉપલા અધિકારીઓ તરફથી ખૂબ સારો સાથ મળે અને તમારી સાથે કામ કરનારા સહકર્મીઓ તમારા કામમાં હાથ બટાવે. તો મિત્રો આ અઠવાડિયું ખરેખર વૃષભ રાશિવાળા માટે સારું સાબિત થાય. અને જે લોકો જીવન જરૂરિયાતની વસ્તુનો વેપાર કરી રહ્યા છે એ લોકો માટે આ સમય લાભકર્તા સાબિત થઈ શકે છે. અને ચોક્કસપણે કહું તો આ અઠવાડિયામાં આર્થિક બાબતો તમને વધુ પરેશાન નહીં કરે, પણ થોડી ઘણી કાળજી તો તમારે જરૂરથી રાખવી પડશે. પૈસા લો તો લખીને લેજો, આપો તો લખીને આપજો, નહીં તો ભૂલભુલામણી ઊભી થાય અને કદાચ આપણે આપણા પૈસાના હિસાબમાં કંઈક ગોથું ખાવું પડે. તો વૃષભ રાશિવાળાએ આ બાબતમાં અવશ્ય ધ્યાન રાખવું. અને મિત્રો અત્યારે જે દેશ દુનિયાનું વાતાવરણ છે એનાથી સંભાળીને ચાલશો તો તકલીફ નહીં પડે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું ખરેખર સારું સાબિત થાય. જે બહેનોના પતિ નોકરી અર્થે, વેપાર અર્થે અથવા કોઈ બીજા કામસર એમનાથી દૂર રહે છે ને એની સાથે રહેવાનો મોકો મળે, તમે ત્યાં જઈ શકો છો, પતિ તમારી પાસે આવીને રહી શકે છે. તો આ એક ફાયદો જરૂરથી મળતો દેખાય છે. આ અઠવાડિયામાં બહેનો જો કોઈ સારા કામકાજમાં જોડાયેલી છે, નોકરી કરે છે તો ત્યાં પણ એમને ફાયદો મળતો દેખાય છે. પણ બહેનોને એક ખાસ વાત કહેવાની, આ અઠવાડિયામાં વડીલો, બાળકો અને જીવનસાથી, બરાબર, આ લોકોની સાથે કોઈ વાતમાં ગેરસમજ ન થાય એની કાળજી રાખજો, નહીં તો નાની મોટી બદનામી સહન કરવી પડે. ગેરસમજ એક એવી વસ્તુ છે કે ભાઈ જે નથી તેને માની લેવું પડે અને જે છે એને આપણે નથી માનતા. તો આવી કોઈ ગેરસમજ જીવનમાં ન થાય એની કાળજી અવશ્ય રાખજો.
તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખરેખર આમ જોવા જઈએ તો આનંદદાયક છે, પણ મિત્રો ગરમીની અસરથી બચજો. બપોરના સમયે બને ત્યાં સુધી એવી ખુલ્લી જગ્યામાં જઈને રખડવું નહીં, રમવું નહીં, જેથી કરીને આપણી તબિયતમાં કંઈક ખરાબી આવે. જેની પરીક્ષાઓ બાકી છે તે લોકો ધ્યાન આપીને આગળ ચાલે, અને જે લોકો ઉચ્ચ અભ્યાસ કરીને આગળ વધવાના છે એ લોકોએ પોતાના આગળના સત્રની તૈયારીમાં થોડુંક ધ્યાન આપવું જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણને ઉપયોગી સાબિત થાય. વૃષભ રાશિ માટે સફેદ કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ ને તો અત્યારે જે શનિનું જે પરિભ્રમણ છે ને તે કદાચ તમને થોડા ઘણા મસલ્સના દુખાવા આપી જાય, અને એની સાર સંભાળ રાખવામાં તમે સારો એવો સમય વિતાવી પણ શકો અને વિતાવવો પડે, કારણ કે દુખાવો કે મસલ્સની પરિસ્થિતિ જે બદલાય તે આપણને રાહત ન આપે ને એને કારણે આપણે ઘણી બધી બાબતોમાં ધ્યાન આપીને એની પાછળ સમય આપવો પડે. તો મિત્રો આ બાબતમાં ચોકસાઈ રાખજો. આ અઠવાડિયામાં વાહન ચલાવો તો કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી નહીં. આ અઠવાડિયામાં તમારા શરીરની નસોમાં લોહીનું પરિભ્રમણ કંઈક અંશે થોડા ઘણા એમાં ડિસ્ટર્બ થતું દેખાય છે, તો આ દુખાવો પણ તમને સહન કરવો પડે એવા સંજોગો ચોક્કસપણે દેખાય છે. અને મિત્રો આ અઠવાડિયામાં ઘરના વડીલોનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો મુશ્કેલીઓ તમારી વધે અને એમના માટે તમારે ઘણી બધી દોડધામ કરવી પડે. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. સફેદ ગાય, જેને વાછરડાને જન્મ આપ્યો એવી ગાયની સેવા કરવી જોઈએ. ગાયને લીલો ચારો, ઘરની રોટલી અવશ્ય ખવડાવવી જોઈએ. આ અઠવાડિયામાં કાળી ગાયની સેવા તમને વધુ સારું ફળ આપી જાય. ઘી, દહીં, કપૂર, સફેદ કોટન વસ્ત્ર, રૂં આવી વસ્તુ તમે મંદિરમાં દાન કરી શકો. આ અઠવાડિયામાં જીવનસાથી સાથે વાદ વિવાદ બને ત્યાં સુધી ટાળજો, અને સુગંધિત વસ્તુઓનો ઉપયોગ તમારા માટે સારું પરિણામ લાવે તો ચોક્કસપણે તમને રાહત મળે અને ખૂબ સારા પરિણામ તમે લઈ શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે આ અઠવાડિયું પહેલાં મૃગજળ જેવું સાબિત થાય. ઘણી બધી બાબતો તમારા નજીક સુધી પહોંચે, તમને એમ લાગે કે આ સોદો થઈ જશે, આ વેપારમાં હું ફાયદો લઈ લઈશ, પણ છેલ્લી ઘડીએ કંઈક એવી નાની મોટી ઘટનાઓ થાય કે જેના કારણે આ કામકાજ આપના અધૂરા રહે. તો મિત્રો આ અઠવાડિયામાં ખૂબ જ સંભાળીને ચાલવાનું છે. અઠવાડિયું ખરાબ નથી, પણ આપણા નિર્ણય લેવાના જે પાસાઓ છે ને તે કદાચ નબળા પડે તો આપણે નુકસાન થઈ શકે. તો આવી જગ્યાએ ચોકસાઈ રાખવી, યોગ્ય સમયે યોગ્ય માણસની સલાહ આપણા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. અને જો આટલું નાનકડું ધ્યાન આપણે રાખીએ તો જીવનમાં આપણે ઘણું બધું સારું પરિણામ મેળવી શકીએ. આ અઠવાડિયામાં મિથુન રાશિવાળા માટે છે ને અચાનક કોઈ સારી તક સામે આવી જાય અને એને ઝડપવા માટે આપણે મથામણ કરવી પડે. ઘણા લોકો ઝડપી શકશે ને ઘણા લોકો એને નહીં પણ ઝડપી શકે. તો ત્યારે તમારે નિરાશ થવાની જરૂરિયાત નથી, કારણ કે જે તક આપણા માટે નહોતી, આપણી સામે આવી પણ કદાચ આપણા માટે નહોતી એવું મન માની ને આગળ ચાલવું જરૂરી રહેશે. તો અહીંયા થોડીક સાવધાની તમને જે માનસિક પરિતાપ છે ને એમાંથી બચાવી જશે. આ અઠવાડિયામાં મિથુન રાશિવાળાએ બેંક, ઇન્સ્યોરન્સ, શેરબજાર અને જ્યાં પણ તમે આગળના ભવિષ્ય માટે પૈસા રોક્યા છે આ બધી બાબતો પર પૂરતું ધ્યાન તમારે આપવું પડશે. આ અઠવાડિયામાં છે ને સાવધાન રહેજો. કોઈકની સલાહ પણ કામ નહીં કરી જતા, કોઈના દોરાઈ ન જવું એ બાબત પર ચોક્કસ આપની પકડ હોવી જોઈએ. તે સિવાય જે લોકો મશીનરીને લગતા કામકાજ કરે છે એ લોકો માટે આ અઠવાડિયાની શરૂઆત સારી રહેશે, પણ છેલ્લા 2 દિવસ કદાચ નાની મોટી તકલીફોનો સામનો કરવો પડે. તો દેશ દુનિયાના વાતાવરણ સાથે આપણે ચાલીશું તો આપણે આપણી જાતને સંભાળી શકીશું.
તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે ખાસ આ અઠવાડિયામાં જેમને કોર્ટ કેસ ચાલે છે, મિલકતને લગતા, છૂટાછેડાને લગતા અથવા બાળકોની કસ્ટડી માટેના કે ભરણપોષણ માટેના, એવી બહેનો માટે આ અઠવાડિયું થોડું સારું સાબિત થતું દેખાય છે. જે કંઈ પરિણામો આવે એ તમારી તરફેણમાં આવતા દેખાય છે. પણ આનો મતલબ એવો નથી કે એક નાનકડું પરિણામ, કોઈ ફેસલો તમારી તરફ આવ્યો તો તમે એકદમ કૂદકો મારીને સામેના માણસ પર હાવી થઈ જાઓ. જો તમે આ બાબત જીવનમાં જોડી છે તો તમારે આ સમય પછી ઘણી બધી મુશ્કેલીઓ વેઠવી પડે. તો ખોટા સાહસ બિલકુલ નહીં કરતા. જે પરિણામ ધીરે ધીરે તમારી તરફ આવતા હોય એનો સ્વીકાર કરી ધીરજ રાખીને આગળ વધશો તો સારા પરિણામ અવશ્ય પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું ખરેખર ખૂબ જ સુંદર અને મજાનું છે. પ્રવાસનો આનંદ મળતો દેખાય છે. ઘણા બધા મામાના ઘરે જશે, ઘણા બધા કંઈ પર્યટનના સ્થળે ફરવા જશે. પણ મિત્રો આ સમય જરાક થોડોક વિચિત્ર છે. તો બને ત્યાં સુધી જ્યાં આપણી સેફટી છે, આપણી સુરક્ષિત એની જવાબદારી ગવર્મેન્ટ, પોલીસ ખાતું અથવા આપણે જાતે લઈ શકીએ છીએ એવી જગ્યાઓનો પ્રવાસ આપણા માટે યોગ્ય સાબિત થાય. અને મિત્રો મોસમનો માર અત્યારે બધાને જ ખબર છે, ફૂલ ગરમી પડી રહેલી છે. તો આપણે એનાથી બચીશું. યોગ્ય સમયે પાણી પીવું, યોગ્ય સમયે ગરમીનો સામનો કરવાના જે દ્રવ્ય છે એને ઉપયોગમાં લઈને આપણે આપણા જીવનને સુરક્ષિત રાખીશું. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મિથુન રાશિવાળા માટે કલરની બાબતમાં જોઈએ તો આછો કેસરી કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં મિથુન રાશિવાળાએ ખૂબ જ સાવધાની રાખવાની છે. જે લોકો પહેલેથી પેશાબના રોગથી પીડાય છે એ લોકોની તકલીફ વધી શકે છે. ઉનાળાનો સમય છે, પેશાબના જે આપણા અવયવો છે ત્યાં ગરમીનો અનુભવ થાય, પેશાબ અટકતો દેખાય, વધુ પડતો પસીનો થતો હોય એવા લોકોને પેશાબ ઓછો થાય, પેશાબ થવામાં તકલીફ પડે, આ બધી ઘટનાઓનો સામનો કદાચ તમારે કરવો પડે. તો યોગ્ય રીતે પાણીનો ઉપયોગ કરજો. લીંબુ શરબત અથવા ડાક્ટરની સલાહ મુજબના જે કંઈ પણ દ્રવ્યો આપણે લેવાના હોય તે લેવા ખૂબ ખૂબ જરૂરી. અને મિત્રો પસીનો થાય ને તો અને સાફ કરતા રહેવું, નહીં તો પસીનાની અસરથી પણ આપણે એલર્જી જેવો રોગ થઈ શકે છે. જે લોકો પહેલેથી લોહીના વિકારથી પીડાય એ લોકોએ પણ આ સમયમાં સાવધાની રાખવી જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ, ચંડીપાઠનું વાંચન, બેન દીકરીઓની ખાસ સંભાળ રાખવી જોઈએ. શક્ય હોય ને પહેરી શકો તો ગળામાં એક તાંબાનો સિક્કો અવશ્ય પહેરજો. એનાથી તમારી આર્થિક બાબતો બહુ જ સારી અને સફળતા અપાવનારી સાબિત થશે. આ અઠવાડિયામાં ફટકડીથી દાંત ઘસવાના રાખજો. એનાથી તમારી ધંધાની જે આવકની બાબતો છે ને તે સંભાળી લેવાશે. આ અઠવાડિયામાં ઘરમાં પેલા પહોળા પાનવાળા મની પ્લાન્ટ જેવા છોડ લાવીને રાખવાના નહીં. અને મિત્રો કોઈ પણ સાધુ બાવાઓ પાસેથી કોઈ પણ પ્રકારના દોરા, ધાગા, તાવીજ આવી વસ્તુઓ શરીર પર પહેરવી નહીં. તમારા કુળદેવી પર ભરોસો રાખજો, એ સહાય કરશે. બાકી આવા માણસો તમને કોઈ સહાય કરી શકતા નથી. અને જો કરાવી શકો ને તો મહારાજને બોલાવીને ઘરમાં ચંડીપાઠ અવશ્ય કરાવજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આ સમય એક તરફ ખૂબ જ સારો છે ને એક તરફ થોડીક સાવધાની રાખીને ચાલવાનું છે. આ અઠવાડિયામાં છે ને ઘણા બધા કર્ક રાશિવાળા રાજકીય ક્ષેત્રમાં આગળ વધી શકે છે. ઘણા બધા રાજકીય લોકોના સંપર્કમાં તમે આવી શકો છો ને એનાથી તમારા આગળના ભવિષ્યમાં ઘણી બધી વાતો સરળ થતી દેખાય. જે લોકો બેરોજગાર છે એ લોકોને નવી રોજગારી મળે, નોકરિયાતોને પ્રમોશન મળી શકે છે, વેપારીઓનો વેપાર વધી શકે છે. આ અઠવાડિયામાં તમારા સંતાનો તમને સાથ આપતા દેખાશે. એ લોકો તમારા ધંધામાં આગળ આવવાની કોશિશ કરશે, પ્રયત્ન કરશે. ચોક્કસ એમાં એ લોકો સફળ પણ થઈ શકશે. આ સમયમાં કર્ક રાશિવાળાએ ધંધામાં ગેરસમજ અને મનદુખની પ્રક્રિયાઓથી દૂર રહેવું ખૂબ ખૂબ જરૂરી છે.
તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિની બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયું ખરેખર સારું સાબિત થાય. જેમાં પણ અવિવાહિત બહેનો છે એ લોકો માટે આ અઠવાડિયું ઘણું સારું સાબિત થાય. એ લોકોને સારો જીવનસાથી મળે, જીવનમાં આગળ જવાના રસ્તા ખુલતા દેખાય અને નોકરીમાં પ્રમોશન મળી શકે. જે વેપાર કરો છો તેમાં થોડીક સ્થિરતા તમે લાવી શકશો. બહેનોએ ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે 18મી મે સુધી આપણે જે કંઈ પણ કામો સેટ કરવાના એ કરી દેવાના. પછી નાની મોટી તકલીફોની વાત શરૂ થઈ શકે છે. ત્યારે આપણા જીવનમાં રાહુનું ભ્રમણ 8મા સ્થાનમાં આવશે ને ત્યાર પછી જીવનમાં નાની મોટી તકલીફો આપણે સહન કરવી પડે. તો અત્યારે થોડીક વ્યવસ્થાઓ સંભાળી લેશો તો ફાયદો જરૂર થશે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું ખરેખર સારું છે. બધી જ બાબતમાં સરળતા આવતી દેખાય છે. જેના રિઝલ્ટ્સ આવવાના છે આ વીકમાં તે લોકો માટે સારા સમાચાર આવે અને આગળના અભ્યાસ માટે તમને ઘણી મોટી રાહત મળતી દેખાશે. તો વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં મોસમના મારથી બચવું જોઈએ. તડકાથી દૂર રહેજો. તડકામાં નીકળો તો માથા પર કેપ અવશ્ય પહેરજો અને શક્ય હોય ને તો બપોરે 12:30થી લઈને સાંજે 5 વાગ્યા સુધી બને ત્યાં સુધી ઘર બહાર ન નીકળો તો તમારા માટે વધુ સારું સાબિત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કર્ક રાશિ માટે લીંબુ જેવો પીળો કલર ફાયદાકારક થાય અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું ને તો કર્ક રાશિવાળા માટે અઠવાડિયું સારું સાબિત થાય. શારીરિક અને માનસિક બંને બાજુથી તમને થોડો ફાયદો મળતો દેખાશે. જેને શારીરિક તકલીફો છે તે ઘટતી દેખાય. જે લોકો માનસિકતાથી પીડાતા હતા તેની બી પરિસ્થિતિ આ અઠવાડિયામાં શાંત થતી દેખાશે. તે સિવાય મિત્રો આ અઠવાડિયામાં તડકાથી બચજો અને વગર કારણે ખોટા પ્રવાસો આ અઠવાડિયામાં ટાળશો તો તમને વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં જૂના રોગીઓએ ખાસ સાચવવાનું. કોઈ પણ પ્રકારની બેદરકારી જીવનમાં રાખવી નહીં તો તમારે નાની મોટી શસ્ત્રક્રિયા કરાવવી પડે તો અહીંયા સાવધાની અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ આ અઠવાડિયામાં માતાના આશીર્વાદ લઈને અઠવાડિયાની શરૂઆત કરવી જોઈએ. ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. ભગવાનનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ. દૂધનું દાન કરવું જોઈએ. આ અઠવાડિયામાં જો તમે કોઈ શિવના સારા ધામની યાત્રા કરો છો, એમના દર્શન કરો છો તો ખૂબ સારો પ્રતિસાદ તમને મળે અને ભગવાન તમારી પર રાજી થઈને તમને આશીર્વાદ આપે. મિત્રો આ અઠવાડિયામાં બને તો સંધ્યાકાળ પછી દૂધનો ઉપયોગ નહીં કરતા, નહીં તો તમારી માનસિકતા પર અસર આવતી દેખાશે. આ અઠવાડિયામાં ખોટા માણસોથી દૂર રહેવાની જરૂરિયાત છે, નહીં તો એમના કાર્યના છાંટા આપણી પર ઉડી શકે છે. તો આવા લોકોએ આ રીતના સંભાળીને પોતાના જીવનને આગળ વધારતા રહેવું જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આ અઠવાડિયું થોડુંક સંભાળવાનું પણ છે અને સારું પણ છે. સંભાળવાનું એ બાબતમાં છે કે ભાઈ ખોટા ખર્ચા ન થાય, નહીં તો આપણી આર્થિક પરિસ્થિતિમાં કંઈક નાની મોટી તકલીફ આવી શકે છે. તો ખોટા ખર્ચાઓથી દૂર રહીને બચત સંભાળીને ચાલશો તો આ અઠવાડિયું તમારા માટે સારું સાબિત થાય. આ અઠવાડિયામાં છે ને તમે તમારા સુખના સાધનો માટે પૈસા ખર્ચી શકો છો. તમારા સુખને વધારવાની કોશિશ કરી શકો છો. જે લોકો વેપાર કરે છે એ લોકો માટે કંઈક નવી યોજનાઓ સામે આવે એની પર ધ્યાન આપો, એમાં ભાગ લો, એમાં રસ લઈને આગળ વધો તો એ યોજનાઓ તમને લાભ આપનારી પણ સાબિત થાય. આ અઠવાડિયામાં જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એ લોકોએ ખૂબ સંભાળીને ચાલવાનું. ભાગીદારીમાં કોઈ ગેરસમજ ન થાય, વાદ વિવાદ, મન દુઃખ આવા કોઈ પ્રસંગો બને નહીં એની કાળજી તમે અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં છે ને પરિવારમાં કે કુટુંબમાં કંઈક એવી ઘટના ઘટી શકે છે જે તમને ચિંતામાં મૂકી દે. કૌટુંબિક અને પારિવારિક ચિંતાને કારણે આપણું મન કામમાં લાગે નહીં. એવા 1-2 દિવસ હશે, પણ થોડીક ધીરજ રાખીને સંભાળીને નીકળી જજો. કોઈ પણ પ્રકારના મોટા નુકસાનની શક્યતાઓ નથી. મન દુઃખને મનાવી લેવાય કે ભાઈ ભૂલ થઈ ગઈ કે માફી માંગીને કે સમજાવટથી પતે,
મોટા ઝઘડાઓ ઘણા બધા સંબંધોમાં વિચ્છેદ લાવે છે. તો આ બધી બાબતોથી સંભાળીને ચાલવું તમારા માટે યોગ્ય સાબિત થશે. આ અઠવાડિયામાં સિંહ રાશિવાળા માટે થોડી દોડધામ વધતી દેખાય છે, એની પર પણ ધ્યાન આપજો, તબિયત ના બગડે. અને એક બહુ નાની અને મહત્ત્વની વાત કહું, સિંહ રાશિવાળા જે લોકો સફળતા મેળવી ચૂકેલા છે એવા લોકોએ થોડુંક અભિમાનથી દૂર રહેવાની જરૂરિયાત દેખાય છે. નાનકડો બનાવ તમને પ્રાઉડ કરાવી જાય, અભિમાન કરાવી જાય, જે પાછળથી નુકસાન કરતા સાબિત થઈ શકે. તો અહીંયા સાવધાની અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાનું છે. સંતાનની, પતિની અને ઘરના વડીલોની ચિંતા તમને સતાવી શકે છે. અને જે બહેનો પહેલેથી ગાયનેક પ્રોબ્લેમમાં વધુ પડતી ઉતરેલી છે એ બહેનોએ આ અઠવાડિયામાં કોઈ નાનકડી શસ્ત્રક્રિયા કરાવવી પડે તો નવાઈ નહીં. આ અઠવાડિયામાં છે ને પારિવારિક પ્રશ્નોમાં પણ થોડી ઘણી ઊંચ નીચ આવી શકે છે, પણ થોડી ધીરજ રાખીને અને આપણી સામાજિક ભાષા મન મોટું રાખીને ચાલવું પડે તો વાંધો નહીં આવે. તો બહેનોએ થોડીક સાવધાની અવશ્ય રાખવી. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું બહુ જ આનંદિત રીતે પસાર થવાનું છે. ઘરે કોઈ મહેમાન આવે અથવા આપણે કોઈને ત્યાં મહેમાન બનીને જઈ શકીએ છીએ. અને ચોક્કસપણે આપણે આ અઠવાડિયાનો સમય એટલીસ્ટ 4-5 દિવસ બહુ સરસ રીતે વિતાવી શકશું અને એનાથી આપણે ઘણા મોટા અને સારા લાભ આપણને પ્રાપ્ત થશે. તો ચોક્કસ રીતે વિદ્યાર્થીઓએ આ સમયનો લાભ લેવો. પણ મિત્રો ગરમીની અસરથી બચવા માટે ખોટા સમયે બહાર રખડતા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. સિંહ રાશિ માટે આછો પીળો કલર ફાયદાકારક અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો આ અઠવાડિયામાં કંઈક નાની મોટી શારીરિક અને માનસિક પરેશાનીઓ આપણે સતાવી શકે છે. ધીરજ રાખીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈને આગળ ચાલશું તો આપણને કોઈ પણ જાતની તકલીફ પડવાની નથી. શરીરમાં જોઈએ તો પેટ પીળુંના ભાગે કંઈક તકલીફ આવે. જે લોકોને કબજિયાત છે એ લોકોને પેટની તકલીફ વધી શકે છે. જે લોકોને પગમાં પહેલાં વેરિગોવેન્સ જેવી તકલીફ છે એ લોકોની તકલીફ પણ આ અઠવાડિયામાં થોડી વધી શકે છે. તો આવા લોકોએ પહેલેથી ધ્યાન આપવું અને પોતાના આરોગ્ય પર ધ્યાન આપીને ચાલશો તો વધુ સારા ફાયદા રહેશે. અને મિત્રો વાહન ચલાવવામાં કોઈ પણ પ્રકારની બેદરકારી નહીં રાખતા. અને જે લોકોના વાહન જૂના છે એ લોકોએ વાહનના ટાયર ટ્યુબની ચકાસણી પહેલેથી કરી લેવી જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ અઠવાડિયામાં સૂર્યની આરાધના કરવી, સૂર્ય નમસ્કાર કરવા, સૂર્યને ગોળવાળા પાણીથી અર્ઘ્ય આપવું, ઘઉં, ગોળ, તાંબુ, લાલ વસ્ત્ર આવી વસ્તુઓ દાન કરવી જોઈએ. સૂર્યના જાનવર વાંદરો, કાળી કીડી અને ખાવાનું આપવું જોઈએ. મિત્રો આ અઠવાડિયામાં ખાસ કોઈની નિંદા નહીં કરતા. ભલે તમે એને કંઈ સલાહ આપો કે નહીં આપો, પણ એની નિંદા નહીં કરતા. આ એક ખાસ બાબત ધ્યાનમાં રાખીને ચાલજો. જે લોકોનો શુક્ર નબળો છે એ લોકોએ આ અઠવાડિયામાં સૂર્યને જલ ચડાવ્યા પછી 2-3 ટીપા સરસવના તેલના જમીન પર પાડવા જોઈએ. રીત રિવાજોનું પાલન ચોક્કસ રીતે કરજો. એ પણ સૂર્યનો એક મહત્ત્વનો ઉપાય છે. અને મિત્રો ગરમીને કારણે આંગણામાં છતબત નહીં નાખતા, ઘરનું આંગણું ખુલ્લું રાખજો. જ્યાં સુધી સૂર્યનારાયણની કૃપા આપણા ઘરમાં આવતી રહે ને ત્યાં સુધી આપણા ઘરના માણસોના આરોગ્ય સારા રહે છે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર આમ સારું છે, પણ થોડું વચ્ચેના ભાગે આપણે સંભાળીને ચાલશું. શરૂઆતમાં આપણે આપણા પરિવાર સાથે આનંદમાં સમય વિતાવી શકશું. બાળકોની પરીક્ષા પતી ગયેલી છે, વેપાર વાણિજ્ય આપણા ચાલી રહ્યા છે અને એનાથી આપણને ફાયદો પણ મળી રહ્યો. તો આ સમય આપણે થોડોક પરિવારને ફાળે કાઢીશું અને ચોક્કસ એ તમને સારા
પરિણામ આપી પણ જશે. જે લોકો વેપાર કરે છે એ લોકોને કોઈક નવી વાતચીતમાં જોડાવવું પડે, વેપારને આગળ વધારવા માટે થોડીક મહેનત વધુ કરવી પડે, કરી લેજો. પણ આ અઠવાડિયામાં વધેલો વેપાર ભવિષ્યમાં આપને માટે ઉપયોગી સાબિત થઈ શકશે. જે લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરે છે એ લોકો માટે આ સમય સારો સાબિત થાય અને આ કામોમાં તમને સારી સફળતા મળે. જે લોકો પરદેશથી જોડાયેલા જ ને એ લોકોને આ અઠવાડિયામાં કોઈ સારા સમાચાર પ્રાપ્ત થતા દેખાય છે. આ અઠવાડિયામાં છે ને ક્યારેક ક્યારેક એક એવો સમય આવશે કે ભાઈ વિચારોની અસમંજસતા આપણને દ્વિધામાં મૂકી શકે છે કે ભાઈ કરું કે નહીં કરું. પણ ચોક્કસ મન શાંત રાખી વડીલોની સલાહ અને આપણા જે શુભેચ્છકો છે એની સલાહ પ્રમાણે આપણે ચાલીશું તો ચોક્કસ આપણે સારા પરિણામ પ્રાપ્ત થશે. અને મિત્રો આ અઠવાડિયામાં વેપારોમાં ખાસ ધ્યાન રાખવું કે લાંબી ઉધારી આપવી નહીં તો આપણા પૈસા ફસાઈ શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું ઘણું સારું. પતિનો, સંતાનોનો અને ઘરના વડીલોનો સાથ મળે અને આપણે કામને સરળ બનાવી શકીએ. તે ઉપરાંત આ અઠવાડિયામાં તબિયત સારી રહેતી દેખાય છે તો એ પણ એક મોટો ફાયદો રહેશે. અને મિત્રો સૌથી સારી વાત બહેનો માટે એ છે કે આ અઠવાડિયામાં બાળકો ખૂબ સારો દેખાવ કરીને સારા પરિણામ સાથે ઉત્તીર્ણ થવાના, તો એનો આનંદ બહેનોને વધુ પડતો મળી રહેશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખૂબ જ સારું અને આનંદમાં પસાર થવાનું છે. ઘણી મોટી શાબાશી વાલીઓ તરફથી, ઘરના વડીલો તરફથી અને તમારા શિક્ષકો તરફથી મળવાની છે. તો સારા પરિણામ બદલ અત્યારથી જ હું તમને શુભકામના આપું છું કે ભાઈ આગળના અભ્યાસમાં ખૂબ મન લગાવીને આગળ વધજો તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કન્યા રાશિ માટે આ વખતે જાંબલી કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું ને તો આ અઠવાડિયામાં જે લોકોને પહેલેથી નસોને લગતા રોગ છે એ લોકોની થોડી પીડા વધી શકે છે. જે લોકોને ડાયાબિટીસ છે, પ્રેશર છે, એવા લોકોએ આ સમયમાં થોડું સંભાળીને ચાલવાનું. ડાયાબિટીસવાળા માટે અત્યારે એક ગ્રહ ગોચર એવું છે કે તમારી સુગર ઘટાડે અને અચાનક સુગર ઘટી જાય તો એ આપણા માટે સારું નહીં કહેવાય. તો એની પણ કાળજી તમે અવશ્ય રાખજો. બાકી કોઈ મોટું કારણ ચિંતાનું દેખાતું નથી. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ મા દુર્ગાની આરાધના કરવી જોઈએ. નાની નાની દીકરીઓને ખાવાનું આપવું જોઈએ, લીલા રંગનું વસ્ત્ર આપવું જોઈએ. આ અઠવાડિયામાં પક્ષીની સેવા, લીલા મગનું દાન, લીલા મગ પક્ષીઓને ચણમાં નાખો. મંદિરમાં દૂધ ચોખાનું દાન કરી શકાય, લીલા મગનું દાન કરી શકાય. બહેન બેટીઓની જરૂરિયાત પૂરી કરી શકીએ. કોઈ ગરીબ સ્ત્રી જેને અન્નની, ધનની જરૂરિયાત છે એને તમે મદદ કરી શકો છો. હિજડાના આશીર્વાદ લેવાનો મોકો મળે તો ચૂકતા નહીં. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ.
તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને આગળ વધવાનું છે. અને મિત્રો નાણાકીય બાબતોમાં ખૂબ સાવધાની રાખજો. અચાનક આપણે કરેલા ઇન્વેસ્ટમેન્ટમાંથી આપનું જે વળતરનું પાસું છે ને તે ઘટતું દેખાય છે, તો અહીંયા આપણને તકલીફ ન પડે એની કાળજી આ અઠવાડિયામાં ચોક્કસ બરાબર ધ્યાનથી રાખજો. આ અઠવાડિયામાં જે લોકો સંગીતના ક્ષેત્રમાં અથવા આર્ટને લગતી કોઈ બાબતમાં જોડાયેલા છે એ લોકો માટે આ અઠવાડિયામાં થોડીક રાહત મળતી દેખાય છે. આ અઠવાડિયામાં છે ને આપણે આપણી બચત બહુ મોટું ભાન કરાવી જાય. આપણી બચત આપણને નાની લાગે અને બચત વધારવાની આપણી જે માનસિક વૃત્તિ છે ને એની પર ભાર પડતો દેખાય. અને ચોક્કસ મિત્રો બચત જેટલી વધારશો એટલું ભવિષ્ય સુધરશે. આ અઠવાડિયામાં જે લોકોએ મોટી લોનો લીધેલી છે, ઉછીના પૈસા લીધેલા જ, મોટા વ્યાજથી પૈસા લીધેલા જ, એ લોકોની તકલીફ આ અઠવાડિયામાં થોડી વધતી દેખાય તો નવાઈ નહીં. તો આ બધું એરેન્જમેન્ટ પહેલેથી કરવા માંડજો ને, જેથી કરીને આપણે આ અઠવાડિયામાં મુશ્કેલીઓ ભોગવવી ન પડે. અને આ અઠવાડિયું છે ને તમારે તમારી જૂની ફસાયેલી ઉઘરાણી પર ધ્યાન આપવાનું છે. એમાં થોડું ધ્યાન આપજો, થોડુંક દબાણ વધારજો, ચોક્કસ તમને ઉઘરાણી પ્રાપ્ત થશે અને તમારી નાણાકીય ભીડ જે છે ને તે હળવી થાય. નોકરી કરવાવાળા માણસોએ થોડી સાવધાની રાખવાની છે. સમયસર હાજર રહેવું, કોઈ પણ બેદરકારી નહીં અને ખોટા કારણોને લીધે રજાઓ પાડવી નહીં તો પાણીચું મળી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાનું છે. પોતાની તબિયત તો કદાચ ઢીલી રહે જ, પણ સાથે જીવનસાથીની તકલીફ વધતી દેખાય છે. એની પર તમારે ઘણું બધું ધ્યાન આપવું પડશે. ખાવું પીવું, આરામ, યોગ્ય સમયસર દવા, આ બધી બાબતોમાં તમારે જીવનસાથી માટે ધ્યાન આપવું જ પડશે. આ અઠવાડિયામાં જો તમારા સ્નેહીઓ પરદેશ રહેતા હોય એ લોકો તરફથી પણ તમને કોઈક ચિંતાના સમાચાર મળી શકે છે. તો મિત્રો આ બધી બાબતોને ખૂબ જ ધ્યાનમાં લઈને આગળ ચાલજો તો બહેનો માટે આ અઠવાડિયું સંતુલિત કરી શકાય. શુક્રની રાશિ જ્યારે તડકામાં તપતી હોય ને ત્યારે ઘણા બધા રોગો આપણે સતાવી શકે છે. શારીરિક રીતે આપણે નબળા થઈ શકીએ છીએ, ચામડીના રોગ થઈ શકે છે. તો તુલા રાશિવાળા માટે આ અઠવાડિયું આરોગ્યની બાબતમાં જોઈએ તો સંભાળીને ચાલવાનું છે, જેથી કરીને તકલીફો વધે નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું આમ સારું, પણ તબિયતની બાબતમાં ખૂબ જ સંભાળીને ચાલજો, નહીં તો મુશ્કેલીઓ વધે. બરાબર, તડકાના મારથી બચવાનું છે. કોઈ નાનકડી યાત્રા પણ આ અઠવાડિયામાં શક્ય છે તો એનો લાભ લેજો, પણ તડકાના મારથી બચવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિવાળા માટે આસમાની કલર ફાયદાકારક અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો આ અઠવાડિયામાં તુલા રાશિવાળાએ પેટ, પેડું, આંતરડા અને કિડની આ બધી જગ્યા પર ખૂબ સંભાળીને ચાલવું જરૂરી દેખાય છે. આ અઠવાડિયામાં છે ને બને એટલી દૂધની બનાવટ ઓછી કરશો તો તમને વધુ ફાયદો મળે, નહીં તો તકલીફ વધે. બહાર ખાવા પીવાનું બને એટલું ટાળજો અને ઘરની વાનગી ખાવાનો આગ્રહ રાખશો તો આરોગ્યને જાળવી લેવાય. તે સિવાય વાહન ચલાવવામાં ખૂબ જ સાવધાની રાખવાની છે. રાતના ઉજાગરા બને એટલા ટાળજો. અનિવાર્ય સંજોગોમાં જ રાતે ઉજાગરો કરો, નહીં તો પૂરતો આરામ લેજો. નહીં તો માનસિકતા તો બગડશે જ, પણ સાથે સાથે જે મગજની નસો છે ને એ પણ તંગ થતી દેખાશે. એના કરતાં આરામ યોગ્ય રીતે કરશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના કરવી, પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ. દહીં, ઘી, રૂં આવી વસ્તુઓ તમે દાન કરી શકો છો. થોડુંક સરસવનું તેલ માથા પરથી ઓવારીને વહેતા જલમાં વાવજો, એનાથી પણ સારો ફાયદો મળશે. તુલા રાશિવાળા જેના લગ્ન અત્યારે થઈ રહ્યા છે, અઠવાડિયામાં જો કંઈક લગ્ન છે અથવા એ બાબતની કંઈક એ છે તો એક નાની ચાંદીની ગાય અવશ્ય દાન કરજો, જેથી કરીને આગળના સમયમાં તમારું દાંપત્ય મજબૂત રહી શકે.
આ અઠવાડિયામાં ઘરે મહેમાન આવે ને તો એને સરસ મજાનું ભોજન કરાવજો. પહેરવેશ સારો રાખો, સફેદ રૂમાલ સાથે રાખીને ચાલશો તો અઠવાડિયું સરસ પસાર થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે અઠવાડિયું આમ સારું છે. ઘણા બધા કામો તમે સરળતાથી આગળ વધારી શકશો, શત્રુઓને પાછા પાડી શકો, હરીફો તમારાથી હારીને પાછા ફરતા દેખાય. પણ આ બધી ઘટનાઓ પછી વૃશ્ચિક રાશિવાળા પોતાના સ્વભાવની જે મજબૂરી છે ને એમાં ફસાતા દેખાય છે. તો આ બાબત ન બને એની કાળજી તમારે અવશ્ય રાખવાની છે. જો આ ઘટના ઘટી તો ચોક્કસપણે તમને કહું છું કે તમારી જે આગળ જવાની જે શક્યતાઓ છે ને એની પર બ્રેક લાગતી દેખાય. તો આને ચોક્કસ ધ્યાનમાં રાખજો. વધુ પડતી ઉતાવળ નહીં, કોઈ પણ જાતનો પ્રાઉડ નહીં, અભિમાન માથા પર જરાક પણ ચડવું નહીં જોઈએ. સફળતાઓ ચોક્કસ મળવાની છે, પણ એ સફળતાનો નશો નહીં ચડવો જોઈએ. એ બાબત વૃશ્ચિક રાશિવાળાએ અવશ્ય રાખવી. ઘણા બધા દિવસથી અટકેલા કામોમાં રાહત આવતી જાય, એનો ઉકેલ આવતો જાય અને એનાથી તમને સારો ફાયદો પણ મળતો દેખાશે. પણ મેં કીધું એમ જ બસ નશાનો મદ આપણી પર છવાવો ન જોઈએ, તો જ આપણને ફાયદો મળે. આ અઠવાડિયામાં છે ને વેપારીઓ માટે પણ ઘણું સારું પરિણામ આવતું દેખાય છે. તમારા કામો તો થશે જ, પણ સાથે સાથે થોડાક વ્યવહારિક કામોમાં પણ તમે આગળ વધી શકશો અને એનો ફાયદો તમે લઈ શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ બધી રીતે સારું. સામાજિક કામોમાં પણ તમને સફળતા મળતી દેખાય છે અને ઘણા બધા કામો તમે સરળતાથી પૂરા પણ કરી શકશો. પણ વૃશ્ચિક રાશિનો જે સ્વભાવ છે ને એમાં પણ ખાસ બહેનોનો સ્વભાવ, એમાં ખાસ ધ્યાન રાખવાનું છે. ઉશ્કેરાટ અને ઉચાટની પરિસ્થિતિ તમારા મન પર છવાતી દેખાય છે ને આ પરિસ્થિતિમાં કરેલા કામ, બોલાયેલી વાણી અને લીધેલો નિર્ણય આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે. તો બહેનોએ આ અઠવાડિયામાં પોતાના મન પરનો કાબુ ગુમાવવાનો નથી. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું સારું. પરીક્ષાઓ લગભગ પૂરી થઈ ગયેલી છે, પરિણામો આવવાની તૈયારી છે. તો પરિણામો સારા આવશે. આગળ જવાના રસ્તાઓ સરળતાથી ખુલતા દેખાય છે. પણ જે લોકોએ પોતાની આગળની લાઈનો પસંદ કરવાની છે, જે લોકોએ 11મામાં એડમિશન લેવાનું છે, આગળના એમાં જવાનું છે અભ્યાસમાં, એ લોકોએ થોડીક સાવધાની રાખવી જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે લાલ કલર ફાયદાકારક અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ખાસ આ અઠવાડિયામાં તમારા શરીરમાં લોહીનું પ્રમાણ કેટલું છે, શું છે, એની પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. મોં, દાંત જળવું, ગળાની નસો, આ બધી બાબતો પર આપણને નાની મોટી તકલીફ આવતી દેખાય છે. એની પર સાવધાની અવશ્ય રાખજો. જે લોકો પહેલેથી કબજિયાતનો શિકાર છે એ લોકોએ પણ આ અઠવાડિયામાં પોતાના આરોગ્ય પર ધ્યાન આપવું. પેટને લગતા રોગ વધે નહીં એનું ધ્યાન રાખવાનું. કબજિયાત તમને ઘણા બધા રોગોની શરૂઆત કરી આપે છે, તો એની પર પણ ધ્યાન અવશ્ય આપજો. જે લોકોને વારસાગત બીમારી મળેલી છે, ડાયાબિટીસ છે, પ્રેશર છે, એવી જે બીમારીઓ મળતી હોય છે, એવા લોકોએ પણ સાવધાન રહેવું ખૂબ ખૂબ જરૂરી છે. અને મિત્રો ગરમીનું પ્રમાણ ખૂબ જ વધતું દેખાય છે, તો જે લોકોને ચામડીનો રોગ છે એ લોકોએ ખૂબ સંભાળીને રહેવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાનજીને રેવડી, બુંદીના લાડુ આવો પ્રસાદ ધરાવવો જોઈએ, ખાવો, ખવડાવવો. આ અઠવાડિયામાં વિધવા સ્ત્રીઓના આશીર્વાદ તમારા માટે ખૂબ જ સારું પરિણામ લાવે. આ અઠવાડિયામાં છે ને થોડીક ચણાની દાળ, ચોખા, ગોળ આવી વસ્તુઓ મંદિરમાં દાન કરજો, એનાથી ફાયદો થશે. ભગવાન શિવની પૂજા કરો ને તો દૂધમાં મધ ભેળવીને કરજો, એનાથી પણ તમને ખૂબ સારું અને સંતોષકારક પરિણામ પ્રાપ્ત થાય. બહેનોએ રોટલી બનાવતી વખતે તવા પર ગરમ થયા પછી પાણીના છાંટા મારવા, ગાયત્રી પાઠ, ગાયત્રી મંત્ર જરૂરથી કરવા જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિવાળા માટે આ અઠવાડિયું ખરેખર સારું સાબિત થાય. ધનની આવક વધતી દેખાય છે, રોકાયેલા નાણાં પરત આવતા દેખાય છે
અને અચાનક કોઈ સારો ધનલાભ મળવાની શક્યતાઓ પણ નકારી નથી શકાતી. આ બધો લાભ તમને અઠવાડિયાના પહેલા 3 દિવસ સુધી મળતો દેખાય છે. ત્યાર પછી તમારી આવક કરતાં જાવકનું પ્રમાણ વધે અને એનાથી તમારી આર્થિક પરિસ્થિતિઓ બદલાતી પણ દેખાશે. તો અઠવાડિયાની શરૂઆતમાં જે લાભ મળવાનો જ ને એ લાભને જીવનમાં ઉમેરી લેજો અને એને સરસ રીતે બચાવીને મૂકી દેજો, જે આપણા આગળના સમયમાં આપણા માટે ઉપયોગી સાબિત થાય. આ અઠવાડિયામાં બહુ મોટા ભરોસા કરીને ઉધારી નહીં આપતા, નહીં તો વેપાર અટકતો દેખાશે. આર્થિક તમારું જે ટર્નઓવર છે ને તે બધું ગૂંચવાતું દેખાય. તો ધનરાશિવાળાએ આ બધી બાબતમાં ખૂબ જ સાવધાની રાખવી જરૂરી. ધનરાશિવાળા જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એ લોકો માટે ગેરસમજ ઊભી ન થાય અને કોઈ મોટી વાતમાં જીભાજોડી ન થઈ જાય એનું ધ્યાન રાખજો, નહીં તો તમારા પૈસાઓ ફસાય અને ભાગીદારી છૂટી કરવાનો સમય આવે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક પરિવારની ચિંતા કરાવી જાય. પરિવારમાં કોઈકનું આરોગ્ય ઊંચું નીચું થાય અને એને કારણે બહેનોએ ઘણો બધો સમય આપવો પડે. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી વધુ પડતી દૂધની બનાવટ ખાવી નહીં તો તમને તકલીફ પડી શકે છે. આ અઠવાડિયામાં છે ને તમારા પિયર પક્ષમાં તમારા ભાઈ ભાંડુઓની ચિંતા પણ તમને સતાવે, તો અહીંયા પણ ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું. વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું ખૂબ જ સરસ. વેકેશન પડી ગયું છે, રિઝલ્ટ્સો પણ 2-4 દિવસમાં આવી જશે, સારા માર્કે પાસ થઈ જઈશું. માતા પિતા દાદા દાદી તરફથી આશીર્વાદ મળે, કંઈક સારી ગિફ્ટ મળવાની શક્યતાઓ છે. અને ચોક્કસ આ અઠવાડિયામાં છે ને ઘરે મહેમાન આવે અને મહેમાન સાથે થોડોક સમય આપણે ખુશીમાં વિતાવી શકીએ, હરીએ ફરીએ, ખાઈએ પીએ અને મજા કરીએ. તો આ અઠવાડિયું તમારા માટે ખૂબ સારું સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. ધનરાશિ માટે કેસરી કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો ખાસ ધનરાશિવાળાએ પેટને ખૂબ સાચવવાનું છે. અત્યારે શનિનું જે ગોચર છે તે તમને પેટના રોગોમાં વધારો કરી આપે. ગેસ, એસિડિટી, અપચો અને ફૂડ પોઈઝનિંગ, આ બધી બાબતો તમને આ અઠવાડિયામાં સતાવી શકે. તો ખાવા પીવામાં જરૂરથી ધ્યાન આપજો, સમયસર ખાઈ લેવું અને બને એટલી શક્ય એટલી દૂધની બનાવટ રાતે લેવાની ટાળજો, તો તમને ફાયદો જરૂર થશે. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ, ચણાની દાળ દાન કરવી જોઈએ. ગળામાં જો સોનાનો ચેન પહેરો છો તો વાંધો ને, નહીં તો પીળો દોરો અવશ્ય પહેરજો આ અઠવાડિયામાં. જેને કોઈ સ્ત્રીથી બદનામી મળતી હોય ને એવા લોકોએ હળદરના પાણીમાં સૂતરનો દડો રાત્રે પલાળી દેવો, સવારે પીળો થાય એ દોરો પીપળાના ઝાડને લપેટવો જોઈએ, તો બદનામીથી બચાય. ઘરના વડીલોની સેવા, કોઈક પણ ગરીબ વડીલ હોય એને દુઃખ હોય તો એની સેવા. કોઈ ભિખારી માંગવા આવે અઠવાડિયામાં આપણા ઘરેથી તો ખાલી હાથે પાછો ન જવો જોઈએ. અને ભગવાન વિષ્ણુની આરાધના, ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે આ અઠવાડિયું સારું. શનિની સાડાસાતીમાંથી આપણે છુટકારો મેળવી લીધો. હવે આપણે આપણા કામકાજમાં ધ્યાન આપીશું ને એને આગળ વધારવાના પ્રયત્ન કરીશું. પણ મિત્રો આ અઠવાડિયામાં છે ને નવું કામ કરવા કરતાં નવા આયોજનો પર ધ્યાન આપજો અને પછી એની પર અમલ કરશો ને તો તમને સારી અને મોટી સફળતાઓ અવશ્ય પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં તમારે તમારી બુદ્ધિ, મહેનત, આવડત આ બધી બાબતોને કામે લગાડવાની છે ને એના થકી આપણે આગળ વધવાનું છે. આ અઠવાડિયામાં ધંધો આવશે પણ ધીરજ રાખીને તમારે આગળ વધવાનું છે, જે તમને ફાયદાકારક સાબિત થાય. જે લોકો અત્યારે સિઝનલ ધંધો કરી રહ્યા છે, બીજી રીતે કોઈક એવું કામ કરી રહ્યા છે જેમાં હરીફ છે આપણી આજુબાજુ, એવા હરીફો તમને તોડવાનો પ્રયાસ કરશે પણ તમારી મહેનત તમને કામ આપી જશે અને તમારો હરીફ પાછો પડે. આ અઠવાડિયામાં થોડો કાર્યભાર વધે, દોડધામ વધે, શ્રમ વધે, પણ આ બધી વસ્તુ તમને સારું પરિણામ આપી જશે
અને મોટી સારી સફળતાઓ મળી શકે. તો આ બધી બાબતો આપણા માટે ખરેખર સારી સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું અસમંજસતાથી ભરેલું. માનસિકતા સાચવો તો શારીરિક આપણી તબિયત બગડે, અને શારીરિક સાચવીએ તો માનસિક તબિયત બગડે, એવી શક્યતાઓ આ અઠવાડિયામાં બહેનોને મળતી દેખાય છે. પણ અત્યારે ગુરુનું જે ભ્રમણ છે તે તમને મોટી રાહત આપી જાય ને આ બધી અસમંજસતામાંથી તમે બહાર નીકળો અને ઘણા સારા પરિણામ મેળવી શકો. બહેનોએ કમરનો દુખાવો, મસલ્સનો દુખાવો, આ બધી બાબતો પર ધ્યાન આપવું અને યોગ્ય રીતે આરામ કરવો અને દવા લેવી. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર સારું છે, પણ શારીરિક રીતે તમારે ઘણી બધી બાબતોમાં સાચવવું પડશે. ભાગવું, દોડવું, પડવું, મસલ્સમાં માર વાગવો, બરાબર, હાડકું તૂટવું, આ બધી જ વસ્તુઓ તમને સતાવી શકે. આવું ન થાય એની કાળજી રાખજો, કારણ કે આપણે વેકેશનની મજા લેવાની છે. જો માંદા પડ્યા, જો હાડકું ભાંગ્યું તો ડાક્ટર પાટો બાંધીને પલંગ પર સુવડાવે. તો એનાથી બચવા માટે થોડી સાવધાની રાખીને ચાલવાનું. પરિણામ સારા આવશે અને આગળના ધોરણમાં આપણે અભ્યાસ માટે આગળ વધવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિ માટે આસમાની કલર ફાયદાકારક અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય આમ બધી રીતે સારું છે, પણ વાગવું, પડવું, આ બધી બાબતોમાં સાચવવું. કોઈ એક્સિડન્ટ થાય, અકસ્માતમાં આપણા મસલ્સને નુકસાન આવી શકે છે, મસલ્સમાં ઈજા થાય તો આરામ કરવો પડે, બરાબર, લિગામેન્ટ ફાટે અને આપણે ઓપરેશન કરાવવું પડે, અથવા જીવનભરની ખોડ રહી જાય, આવી ઘટનાઓ ન થાય એની કાળજી રાખજો. સમયસર ખાવું અને આરામ ચોક્કસ રીતે કરજો. ગરમીથી દૂર રહીને ચાલશો એટલો ફાયદો જરૂરથી થશે. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ. શનિ મંદિરે જઈને ભગવાનના દર્શન કરવા જોઈએ. સરસવનું તેલ, કાળા અડદ, જવ, કાળા તલ આ ભગવાનને અર્પણ કરવા જોઈએ. કોઈ મજૂરને દૂધ પીવડાવો. શનિના જાનવર કાગડો, કૂતરો, ભેંસ, માછલી એને ખાવાનું આપો. કોઈ અંધ વ્યક્તિની સેવા કરો, અંધ વ્યક્તિને ખવડાવો. આ અઠવાડિયામાં માંસાહાર અને શરાબથી દૂર રહેશો એટલો મોટો ફાયદો મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિ માટે ઘણા લાંબા સમય પછી એક સારું અઠવાડિયું આવ્યું છે. આ અઠવાડિયામાં કામમાં તમારો વિશ્વાસ વધતો દેખાશે. કામ કરી શકશો, મહેનત કરશો તો પરિણામ સારા મળશે. આ અઠવાડિયામાં આર્થિક બાબતોમાં સારું પરિણામ ચોક્કસ તમને મળતું દેખાય છે. પણ મિત્રો આ અઠવાડિયામાં સાવધાની પણ એટલી જ રાખવાની છે. આંધળો વિશ્વાસ કરીને આપેલા પૈસા પરત ન આવે તો આપણી મુશ્કેલી વધી પણ જાય. તો આવા કોઈ કાર્યમાં આપણે આગળ વધવાનું નથી. કોઈને ઉધાર આપવાનું જ નથી. આપણો નજીકનો છે, દૂરનો માણસ છે, વિશ્વાસુ છે, અવિશ્વાસુ છે, કંઈ જ નથી જોવાનું. આ અઠવાડિયામાં ધનભાવ સાથે જે સંબંધ છે રાહુનો અત્યારે, એ તમને આર્થિક બાબતોમાં મુશ્કેલી વધારી પણ શકે. તો બિલકુલ પણ ગેરજવાબદારી ભર્યું વર્તન કરતા નહીં. આ અઠવાડિયામાં જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ તમને થોડી રાહતો મળતી જશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું આમ સારું છે, પણ જે બેન નોકરી બી કરે છે, વેપાર બી કરે છે ને ઘર પણ સંભાળે છે, એ લોકો માટે આ અઠવાડિયું થોડું મુશ્કેલી ભર્યું સાબિત થઈ શકે છે. આ બંને પાસાઓની જવાબદારી ઉઠાવવામાં કદાચ આપણે પાછા પડીએ તો નવાઈ નહીં. તો બહેનોએ ખાસ પહેલેથી આયોજન કરીને આ અઠવાડિયાના કામો આગળ વધારવા જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર સારું છે, પણ થોડું સંભાળીને ચાલવાનું. અઠવાડિયામાં પરીક્ષા પતી ગઈ, રિઝલ્ટ સારા આવશે, બધું છે, પણ આ અઠવાડિયામાં તમારી ઉછળકૂદ તમને કદાચ ઘરે બેસવા માટે મજબૂર ન કરી દે, એની કાળજી અવશ્ય રાખજો. મિત્રો જે રિઝલ્ટ સારા આવે તો આગળના ધોરણમાં તો આપણે આગળ વધવાનું છે, પણ જે સારા અભ્યાસમાં 10મામાં જવાના, 11મામાં જવાના, એ લોકોએ થોડી ઘણી તૈયારી અત્યારથી કરવી જોઈએ.
તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કુંભ રાશિ માટે આછો કેસરી કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. અત્યારે આરોગ્યની બાબતમાં જોઈએ તો આપણે શનિની સાડાસાતીનો છેલ્લો પાયો આપણી સાથે આગળ વધી રહ્યો છે. તો તબિયતમાં તો થોડોક સુધારો આવતો દેખાય છે, એનો લાભ તમે અવશ્ય લેજો. આગળના સમયમાં પણ તમને ફાયદો મળતો દેખાય છે, તો તેનો લાભ અવશ્ય લેજો ને જીવનમાં ધીરે ધીરે આગળ વધજો. ઉતાવળમાં ગોથું ખાઈ દઈએ એવું કામ બિલકુલ નહીં કરતા, નહીં તો તકલીફ વધશે. જે લોકો વાહન ચલાવે છે એ લોકોએ ખૂબ જ સાવધાની રાખવાની છે અને ધીરજ રાખીને આગળ જવું જોઈએ. કોઈ જગ્યા પર ખોટું ઓવરટેક કે ખોટી રીતે જલ્દી પહોંચી જવું, આવી બધી બાબતોથી દૂર રહેશો એટલો ફાયદો અવશ્ય થશે. જે લોકોને પેટના રોગ છે, ગેસ એસિડિટી છે, દાંતને લગતા પ્રોબ્લેમ છે, આવા લોકોએ થોડીક સાવધાની રાખીને ચાલવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ. ભગવાન શનિને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. કોઈ અંધ વ્યક્તિને જમાડવું જોઈએ. કોઈ અપંગ વ્યક્તિને મદદ કરવી જોઈએ. કોઈ અત્યારે ઉનાળાનો સમય છે, કોઈ કાળો મજૂર બપોરના સમયે મજૂરી કરતો હોય, એના શરીર પરથી પસીનો રેલાતો હોય, એવા મજૂરને શોધીને જો તમે આ અઠવાડિયામાં ઠંડુ દૂધ પીવડાવો છો તો હું માનું જ કે શનિની કૃપા બધા જ હાથોથી વરસતી દેખાશે. બોરડી હોય ત્યાં એની જળમાં દૂધ ચડાવજો. પગરખાનું દાન કરી શકાય. આ અઠવાડિયામાં છે ને લોખંડ અને ચામડું શરીર પર પહેરવા માટે વસાવતા નહીં અને કાગડો, કૂતરો, ભેંસ, માછલી આ જાનવરોની સેવા અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ તમારી પોતાની બેદરકારી તમને નુકસાન કરી જાય એવી શક્યતાઓ બહુ મોટી રીતે જોવાય છે. તો મીન રાશિવાળાએ આ અઠવાડિયામાં ખૂબ જ સાવધાની રાખીને ચાલવાનું જ. આ અઠવાડિયામાં જો તમારી બેદરકારી રહી તો તમે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી ખોઈ શકો છો. આ અઠવાડિયામાં ઘર પરિવારની જવાબદારી, વડીલોની જવાબદારી સંભાળતા તમે કામ ધંધામાં ધ્યાન ન આપી શકો ને એને કારણે તમારો ધંધો પાછો પડતો દેખાય. નોકરિયાતોએ પણ આ બાબતને ધ્યાનમાં લેવાની છે, નહીં તો તમારી સાથે કામ કરનારા લોકો તમારી સામે થતા દેખાશે. કોઈ પણ મહત્વનો નિર્ણય લેવામાં મીન રાશિવાળાએ આ અઠવાડિયામાં ઉતાવળ કરવાની નથી. જે લોકો સરકારી નોકરીમાં છે એ લોકોએ વિશેષ સાવધાની રાખવાની છે, નહીં તો એમની તકલીફ વધે. નાણાકીય બાબતોમાં પણ ખૂબ જ સંભાળીને આગળ વધવું, નહીં તો તકલીફો તમારી પ્લસ થઈ શકે છે, વધી શકે છે. બરાબર? તો મીન રાશિવાળાએ અઠવાડિયામાં બધી જ બાબતોમાં ધ્યાન રાખીને ચાલવું જરૂરી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. મીન રાશિની બહેનોએ પણ ઘણી બધી જવાબદારીઓ સંભાળવાની છે. તમારા જીવનમાં જે એક જિદ્દનું વાતાવરણ છે એને છોડીને આગળ ચાલશો તો તમને જીવનમાં મોટી અને સારી સફળતા મળે. આ અઠવાડિયામાં જેમ જેમ સમય આગળ વધતો જશે તેમ તમારી મુશ્કેલીઓ વધતી દેખાય છે. તો બહેનોએ આ અઠવાડિયામાં ઘણી બધી સાવધાની રાખીને ચાલવું. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ તમારે પણ થોડીક બાબતોમાં ધ્યાન આપવાનું છે. આ અઠવાડિયામાં ખાસ કરીને જે લોકો 9મું પાસ કરીને આગળ જવાના એ લોકોએ પોતાના અભ્યાસ પર ધ્યાન આપવું. એની તૈયારી થોડી અત્યારથી શરૂ કરજો અને આગળ કઈ સ્કૂલને ક્યાં આપને અભ્યાસ કરવો છે એનું સિલેક્શન પરફેક્ટ થાય એ ધ્યાન અવશ્ય રાખજો, નહીં તો મુશ્કેલીઓ પ્લસ થાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મીન રાશિ માટે પીળો કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ ને તો મીન રાશિવાળા માટે અત્યારે અસમંજસતાનો માહોલ બનેલો દેખાશે. શું કરવું શું ન કરવું એમાં તમે અટવાયેલા રહેશો અને એક નાનકડો ખોટો નિર્ણય તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. જવાબદારીઓ તમારી વધતી જાય છે અને એની પર તમારું ધ્યાન છે નહીં, તો આનો ભોગ પણ તમારે બનવું પડે. નાણાકીય સંજોગો સુધારવાની કોશિશ પર ધ્યાન આપજો, નહીં તો તમારું આરોગ્ય
આવા કારણોસર પણ બગડી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ આ અઠવાડિયામાં ખૂબ જ સાવધાની રાખવાની છે. શનિની પનોતીનો બીજો પાયો શરૂ થયો છે ને આ સમય તમારા માટે થોડોક મુશ્કેલ ભર્યો સાબિત થઈ શકે. તો શનિની આરાધના જરૂર કરજો. ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરવી જોઈએ. આ અઠવાડિયામાં છે ને 7 દિવસ 10 બદામ વિષ્ણુના મંદિરમાં ચડાવજો, ચોક્કસ ફાયદો થશે. ગુરુને શનિ જ્યારે ભેગા થાય ને ત્યારે તમને મુશ્કેલીઓ પડે, પણ જો આપણે આ દાન કરીએ ને બદામનું તો ચોક્કસ આપણને ફાયદો પણ મળે. આ અઠવાડિયામાં તડકામાં ઉગાડામાંથી નહીં ફરતા, નહીં તો ભાગ્ય વધુ દગો આપી જાય. કેસરનો ચાલો અને પેલા બનાવટી સાધુની સંગતોથી દૂર રહેવું. પીળા કપડાં પહેરવા જોઈએ, પીળા કપડાનું દાન કરવું જોઈએ. કોઈ ઉંમરલાયક બ્રાહ્મણને પીળું વસ્ત્ર દાનમાં આપી શકાય. ચણાની દાળ દાન કરી શકાય, એનાથી પણ સારો ફાયદો મળે. કેસરનો ચાલો અવશ્ય કરજો. તો મિત્રો આ તો તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.